નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. જૂનાગઢની મધુરમ ચોકડી પાસે ફટાકડા ફોડવા જેવી એ બાબત અને આ બાબત માથાકૂટ સુધી પહોંચી ગઈ. મહિલા સહિત 5 લોકોએ 3 યુવક પર હુમલો કર્યો. ફટાકડા ફેંકવા મુદ્દે થયેલી માથાકૂટમાં યુવકની હત્યા કરી દેવામાં આવી. 28 વર્ષીય દિવ્યાંગ ચુડાસમાનું મૃત્યુ થયું છે અને આ માથાકૂટમાં 2 યુવકને ઈજા પણ પહોંચી છે. તો જૂનાગઢમાં દિવાળીની રાત્રે ખૂની ખેલ ખેલાયો છે. એક ફટાકડા ફોડવા જેવી એક નાની એમથી એવી બાબત અને આ મુદ્દે માથાકૂટ થઈ અને માથાકૂટમાં હત્યા નિપજાવવામાં આવી છે. આ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોનલાઈન પર. જય, મધુરમ ચોકડી પાસે ફટાકડા ફોડવા જેવી એક સામાન્ય બાબતને માથાકૂટ અને જેમાં એકની હત્યા, શું કાર્યવાહી છે? જી ચોક્કસથી ખાસ કરીને જણાવ્યું કે જૂનાગઢમાં દિવાળીની રાત્રે એક હત્યા થઈ છે. મધુરમ ચોકડી નજીક અમૂલ કોમ્પ્લેક્સ છે, ત્યાં એક ફટાકડા ફોડવા બાબતે બબાલ થઈ હતી. ફટાકડા ફોડવા બાબતે બબાલમાં ફટાકડા જે ઘા કરતા હતા તેને લઈ મારામારી થઈ છે. મહિલા સહિત 5 શખ્સોએ આ યુવક પર હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત થયું છે, 2 ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ 21 વર્ષીય જે છે દિવ્યાંગ ચુડાસમા, તેની હત્યા થઈ છે. પોલીસે આ સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ ચલાવી રહી છે અને આરોપીને હસ્તગત કર્યા હોય તેવા પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.